રમશે અમદાવાદ, આગળ વધશે અમદાવાદ. અમદાવાદમાં યુવાનો માટે બનશે રમતગમતના મેદાન. યુવાનોની પ્રતિભા સોસાયટીઓ અને શેરીઓ પૂરતી નહીં રહે સીમિત. ગુજરાતમાં યુવાધનની કોઈ કમી નથી અને યુવાધન વિશ્વકક્ષાએ પણ ગુજરાતનું નામ રોશન કરી રહ્યું છે. પરંતુ આજે પણ આપણી પાસે જેટલા પ્રમાણમાં યુવાધન છે તેટલા પ્રમાણમાં યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકતા નથી, કારણ કે તેમની પાસે પ્રેક્ટિસ માટેના સાધનો અને મેદાનો નથી. તેવામાં રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવવા માંગતા યુવાનોને માત્ર નજીવા ખર્ચમાં આસપાસના વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ મળે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જે પ્રમાણે મહાનગરપાલિકા અમદાવાદના 7 ઝોનમાં રમતગમતના મેદાન બનાવશે અને આ મેદાનો માટે 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આગામી દિવસોમાં આ રમતગમતના મેદાનની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવશે. જે બાદ અમદાવાદના યુવાનોને રમતગમત માટે મેદાન મળશે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે અમદાવાદના યુવાનોનો પણ ડંકો વાગશે. અમદાવાદ મહાનગરની અંદર 7 ઝોનની અંદર રમતગમતના પ્લોટો આઈડેન્ટિફાઈ થયા છે. અમદાવાદના નવયુવાનો રમતપ્રેમી છે. તદુપરાંત આ રમતની અંદર તે લોકો આગળ વધે એ માટે અમદાવાદ મહાનગરની અંદર આવેલા પ્લોટોની અંદર સુવિધા ઊભી થાય તે માટે 7 ઝોનની અંદર ટોટલ 0 બજેટ્સમાંથી સૌપ્રથમ રમતગમત માટે 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદના કયા ઝોનમાં કેટલા કરોડના ખર્ચે રમતગમતના મેદાન બનાવવામાં આવશે તેના પર નજર કરીએ તો મધ્ય ઝોનમાં 2 કરોડનો ખર્ચ, ઉત્તર ઝોનમાં 2 કરોડના ખર્ચે, દક્ષિણ ઝોનમાં 4 કરોડના ખર્ચે, પૂર્વ ઝોનમાં 4 કરોડના ખર્ચે, પશ્ચિમ ઝોનમાં 4 કરોડના ખર્ચે, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 કરોડના ખર્ચે અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3 કરોડના ખર્ચે રમતગમતના મેદાન તૈયાર કરવામાં આવશે. અને આ મેદાનમાં ગ્રીન નેટ, કમ્પાઉન્ડ વોલ, ચેન્જિંગ રૂમ અને 50 લોકો બેસી શકે તેવી તમામ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ હશે. अहमदाबाद देखिए, जिस हिसाब से डेवलपमेंट हो रहा है उस हिसाब से धीरे धीरे सारे ग्राउंड्स खत्म हो गए हैं. क्रिकेट खेलने की सुविधाएं नहीं है, ग्राउंड जैसे अवेलेबल नहीं है जहां पे लोग खेल सकें. तो हम एएमसी से यही रिक्वेस्ट कर सकते हैं कि भाई इस तरह के ग्राउंड्स अवेलेबल कराएं जहां पे बच्चे और लोग खेल सकें रेगुलरली. અમદાવાદમાં હાલ વસ્ત્રાપુરમાં જીએમડીસી ગ્રાઉન્ડ, નિકોલમાં બેટી બચાવ મેદાન અને કાંકરિયાનું ફૂટબોલ ગ્રાઉન્ડ છે જ્યાં યુવાનો ક્રિકેટ રમે છે. પરંતુ આ મેદાનો પણ કોઈ સરકારી કે અન્ય કાર્યક્રમો હોય ત્યારે મહિનાઓ સુધી બંધ રહે છે, જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં રમતગમત માટે કોઈ મોટા મેદાન જ નથી. તેવામાં જો દરેક ઝોનમાં મેદાન બને તો અમદાવાદના યુવાનોમાં રહેલી પ્રતિભા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ જોવા મળી શકે છે. રમતગમત ક્ષેત્રે અમદાવાદના યુવાનોનો ડંકો વાગશે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.